આપણા આદિવાસી સમાજની ગુલાબ જેવી નાનકડી બાળકીની બળાત્કારના પ્રયાસો નિષ્ફળ જતા શાળાના ધારાધમ આચાર્ય દ્વારા હત્યા કરવામાં આવી છે, જેના ન્યાય માટે યુવા, વડીલો, બહેનો સિંગવડ દાહોદ દ્વારા આપણી નાનકડી દીકરીને ન્યાય મળે અને આપણી દીકરી તેમજ બહેન સમાન નાનકડી બાળાની આત્માને શાંતિ મળે તે હેતુથી 29/9/2024ના રોજ સિંગવડ મુકામે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું અને નરાધમ આરોપી આચાર્ય ગોવિંદ નટને ફાંસીની સજા મળે એવા આદિવાસી સમાજમાં ઉગ્ર રોષ સાથે ન્યાયની માંગ કરે છે। જોહાર, જય બાવાદેવ, જય આદિવાસી। દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે તોયણી પ્રાથમિક શાળાની અંદર પોતાની જ સ્કૂલના આચાર્યએ પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની જેની ઉંમર 6 વર્ષની છે તેને દુષ્કર્મ કરવાના ઈરાદે એનું ગળું દબાવી મારી નાખવામાં આવી છે, જે ગોવિંદ નટને કડીમાં કડી સજા થવી જોઈએ અને એને ફાંસી નહીં પણ સૂડીની સજા થવી જોઈએ। આજે અમને ડર લાગે છે અમારી બેન દીકરીઓને સ્કૂલમાં મૂકવા જતા કે હવે સ્કૂલમાં જઈએ તો મૂકી આવીએ અને લઈ આવીએ, તો અમારી જે બેન દીકરીઓ છે એને અમારે એવો ડર પેસી ગયો છે મા બાપના દિમાગમાં કે મારી છોકરીને શિક્ષણ આપવું કે કઈ રીતનું શિક્ષણ આપવું। હવે બેટા તું ભણજે એવું કરીએ કે બેટા તું પોતાના પારંપરિક હથિયારો લઈને જા, જેથી આવા દુષ્કર્મ ગુજારનારા જે વ્યક્તિ હોય અને આવો પ્રયાસ કરે તેને તું એ હથિયારથી એના અંગ પર વાર કરી અને એને મારી નાખ। અમે એટલી ચિંતામાં છે મા બાપ કે અમારી દીકરીઓને અમે શું કરીએ, એમ ભણાવીએ કે પછી આવા જે વિચાર નથી આવતા એવા પણ અમે વિચાર અમારી છોકરીઓને પીરસવા એક મજબૂર બાપ બનીને આવું અમે છોકરીઓને શીખવાડવા કે શું કરીએ, એમ એટલો ડર પહેરી ગયો છે। ગુજરાતની અંદર રોજે રોજના ન્યૂઝ જોઈએ ત્યારે વારંવાર ઘડી કે અહીંયા આવું થયું, અહીંયા આવું થયું, તો એમ ડર લાગવા લાગ્યો છે કે છોકરીઓને શું કરીએ એમ। એટલે આવા જે દુષ્કર્મ ગુજારે છે એવા વ્યક્તિઓને સૂડીને સજા આપવી જોઈએ અને વહેલી તકે આવા નરાધમને ફાંસીની સજા ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચલાવી અને ફાંસીની સજા આપવી જોઈએ, જેથી સરકારશ્રીને મારો અનુરોધ છે કે આવો નવો કાયદો ઘડી અને આવા નરાધમને ફાંસીની સજા આપવી જોઈએ। એવું એક બાપ તરીકે સર્વે સમાજના બેન દીકરીઓના એક બધાની બહેનો દીકરીઓ છે તેવી આવી કડકમાં કડક સજા થવી જોઈએ અને સરકારશ્રીને અનુરોધ છે કે આવો કડક કાયદો લાવી અને આવા નરાધમોને મારી નાખી અથવા તો પબ્લિકની વચ્ચે એ લોકોને છોડી દેવું જોઈએ, જેથી કરીને બેન દીકરીઓને ન્યાય મળે। જય જોહાર, જય બાવાદેવ। નયન ખપે।